જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? હોપ તમે બધા મજામાં છો. હમણાં ભાઈ હું ફરી આવ્યા દીવ ને, તમે વ્લોગ જોયા જશે દીવ ને પછી ગીર ને એના પછી હું હમણાં ગયો હતો રાજસ્થાન મટુ ને એના ભેગો, પણ અમુક કારણસર વ્લોગ નતો બનાવ્યા. હમણાં ફરવા ગયો તો બધે હમણાં ના ભણ તારે ચાલુ જ બેટા. ફરવું તો પડે ને. શું થાકલો નહીં લાગતો? ના થાકલો શું લાગે? અત્યારે થાકી રહેશું તો કેમ હાલશે? અમે તો એક દી ખાલી અહીંયા ગાતા તાર માને અમે તે ઘરે પહોંચી એટલે તો ભણતા તમે અત્યારે ફર્યા દિવસ તો ફરો પછી ના ફરાય માં. અને આજે પાછું નીકળવાનું છે મુંબઈ. 2-3 દિવસ નીકળ્યા મુંબઈ, સુરત, અમદાવાદ. અમે મસ્કત ગયો છું એના વારે અમે તો લાગતું ઘરે તો એક દી નથી રોકાતા. જાણે નીકળી ગયો બારે વિદેશ. તારે વિદેશ જવાનું તો નહીં શોખ છે બોરો નહીં વિદેશ જવાનું. શિકાર શોખ છે વિવેક ને. આજે વિવેક તો હે હા ભાઈ 4 દિવસ દીવ ને હું રહ્યો, આપણે ગીર ને 6 દિવસ કરીએ રાજસ્થાન. અને ભાઈ સાહેબ હવે 3-4 દિવસ નીકળી જશે મુંબઈમાં. ઘણું ટાઈમ બારે દુકાનમાં ધ્યાન દેવાનું નથી, ચાલે તો નહીં પણ શું કરે. હવે દુકાનમાં ધ્યાન દે. મુંબઈથી વરી આવું એટલે દુકાન મૂકીને કંઈ નીકળવાનું નથી. વ્લોગ તો બનશે જ, વ્લોગ તો આપણે બનાવવાનો જ છે. વિવેકભાઈ છે ને ત્યાં સુધી આપણે ટેન્શન નથી. એ જે રખડવામાં પડી જશે ને કે ભાઈ હવે તું રખડસ તો મારે રખડવું, તો પછી આપણે લોચા થશે. ના કરી ગા પણ એને કરમમાં ઉડી પરી કમાને કાલે નીકળું જ ગો બોલ. હે હા ઈ હમણાં ચોટીલામાં જઈએ, ચામુંડામાં જઈએ, ચોટીલા ના કરતો તો માં જાવો પરિક્રમા હતી ને તો પરિક્રમાનો લાભ લઈએ. હે કાલવાડી જાવ આવી ગયા તા સીધા દુકાને. ભાઈ સવારથી કરીને અત્યાર સુધી દુકાને જતા આપણે થોડુંક કામકાજ હતું એટલે અત્યારે ડાયરેક્ટ સીધો રાત્રે વ્લોગ ચાલુ કર્યો. કામ શું હતું તમને દેખા, પાર્સલ આવ્યા હતા ને તો બધું ખોલ્યું જો ઇમ્પોર્ટેડ ટ્રેકમાં. પછી આ તમને ખબર જ છે કઈ વસ્તુ એ બધી. એ આવજો આપણી દુકાને. એટલે આ થોડુંક આવ્યું હતું ને પાર્સલ, તો પાર્સલ ખોલવામાં થોડોક વ્યસ્ત હતો. પછી ગરાગી હતી ને આમ તેમ ટાઈમ નીકળી ગયો ને થઈ ગઈ છે રાત. અને આ આપણું છે બેગ થઈ ગયું છે એકદમ રેડી. હમણાં અનિલભાઈ, જગદીશભાઈ ને દિનેશભાઈ 3 જણા. અને દિનેશભાઈ સીધા ભુજથી આવશે, અનિલભાઈ જગદીશભાઈ અહીંયાથી જશે. તો ટ્રેન આવે ને પેટ્રોલ ચોરી કરતા પકડાયા ભાઈ. જો પેટ્રોલ ચોરી કરતા પકડાઈ ગયા ભાઈ. હમણાં શું અમારે અહીંયા પેટ્રોલ ઉડાડે શું ઉડાડે 800 રૂપિયા લીટર પેટ્રોલ છે ને અત્યારે ગાડીમાંથી પેટ્રોલ કાઢતા અંજારમાં અમારે બધા પેટ્રોલ પંપ બંધ થઈ ગયા ભાઈ. પેટ્રોલ જડતું નથી. ટાંકી ફૂલ કરાવી આવે કાઢી. મારું નામ પ્રકાશ છે, મારા મોઢામાં પૂરું પેટ્રોલ આલી ગયું છે. ક્યાંય પણ કે એક્ટિવા કે 4-wheel 2-wheel ની બાજુમાં બેઠો હોય ને તો સાવચેતી રાખજો, કાઢી લેશે પેટ્રોલ. બહુ ખૂંખાર માણસ છે. લાઈન 2 ફૂટ ની તો લાઈન 2 મીટર ની રાખી દે. લાઈન મોટર વાળી તો લાઈન લઈ આયા. એવડી બધું લવાયા. ઈ તો ખાલી જો 3 ફૂટ ની લાઈન ખાલી લવાયા. અત્યારે પેટ્રોલ ચોરી કરતા આયા છોરા હું અત્યારે એના પકડાણા છે. અત્યારે લેવા હોય પેટ્રોલ પૂરું થઈ ગયું એટલા બધા આપણે ઓરકીટાનો પેટ્રોલ પંપ છે જેટલે જતું હોય એટલે બોલાવે. આજે ફરીથી વરી વ્લોગમાં આવશે લે જો વ્યવસ્થિત. તો ઓલી વખતે મૂક્યો તો આજ કામ બોલવાનું નથી થતું. અજગરની ડોકી બહાર આવી ગઈ છે. અંદર યાર લેતો આગો કાપી નાખા. લગન પછી રૂપારો થઈ ગયો. લગન ભાઈ રૂપારો થઈ ગયા. આવી ગયા છી ગાઈસ, ફાઇનલી બેસી ગયા છી ટ્રેનમાં. આપણે અનિલભાઈ, આપણે જગુડોન, વ્હાઈટ એન્ડ વ્હાઈટ. વાહ, બે હાવજ જો ખાલી તમે. આને કે શું કે ઈનું બચ્ચું કયો ઉર્યો છાવા હે ભાઈ. મેં આપણા દિનેશભાઈ ફાઇનલી બ્લેક. એકચ્યુઅલી મારે થોડું વ્હાઈટ જ છે. માણસમાં આય ફરક કેટલો આવી ગયો લગન નજીક. બસ લગન માં બૂટ ઉપર થઈ ગયો.
કપડા જોતા white pant હા. આવી જ જોઈએ તમે, આવી જોઈએ, મેં તો જોઈએ નથી. ટૂંકમાં મતલબ ડાર્ક કલર ના કપડા પહેર તો કોઈ દી બૂટો તો હતી જ નહીં. હા. માણસ રખડતો. હા જો ખાલી લગન હોય કેટલો બદલી જાય માણસ. કપડા બે દિવસ લાગતા એમ. હા મોઢા ઉપર ગ્લો હશે તો સ્માઈલ છે. હા લગન હોય તો જો ચશ્મા હાથમાં રાખે એવું. ભાઈ ને 2-4 દિનો મોકલશે નહીં. હા એ હાચે. તમારે વેકો ભાવશે ને? ના નહીં ભાવે. તો તમે ઉતરી જાઓ, મને તમારો નહીં ભાવે. આ ખોલું જ છે. તમે ઉતરી જાઓ એમ કહું. ડોકી કાઢી હતી ને એમને વાલી. આટલી વાર ભાવતું. તો ભાઈ અમારી જર્ની થઈ ગઈ છે ચાલુ. પહેલા આવીશું મુંબઈ, પછી આવીશું સુરત, પછી આવીશું અમદાવાદ. બરોબર ને? આ રૂટ એ આપણો. અમદાવાદનું મુંબઈનું જવાનું હતું, અમદાવાદનું હતું, સુરતનું કાંઈ નક્કી નહોતું. તમારું નક્કી નહોતું, મારે તો ફાઇનલ જ હતું કે આપણે જવાનું. હવે અનિલભાઈ જગદીશભાઈ હાલશે મસ્ત મજાના ભાઈ નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા. મોહનભાઈ ચોબારીવાળા છે એના રૂમે નાહીએ જોરદાર. જગદીશભાઈ ને અનિલભાઈ તો નીકળી ગયા છે અંધેરી બાજુ. અમારે જવાનું છે ખાર, કોતવાડી, આ 2-3 જગ્યાએ બીજી જગ્યાએ જવાનું છે. તો ફટાફટ પહેલાં કામ પતાવી અને ભાઈ અહીંયા એટલી ગરમી છે કે મને રોકન બાબા ચક્કર આવી ગયા. ટ્રેનમાં પડી ગયો ભાઈ, ઊભો મતલબ બેસી ગયો નીચે. એટલે માથું ભરતું તું મારું દઈ ગયું નીચે. એટલી બધી ગરમી છે અહીંયા. હોય અત્યારે તો કેન્સલ કરી નાખજો, ગરમી બહુ હે ન આવતા. હા બહુ જ ગરમી છે ભાઈ. અમારે તો સેમ ડે રિટર્ન એટલે વાંધો નથી. બધી ખરીદી બતાવી આવ્યા ભાઈ ને આપણે આવી ગયા હતા મયુરભાઈ પાસે. મારે ખમુરી બહુ ખાવી પેટમાં સેન્ડવિચ એમ ખાઈ લીધા હતા. જબરદસ્તી નાસ્તો કરાવવા લઈ આવ્યો ભાઈ. નાસ્તો તો કરવો પડે ને ભાઈ. આ તો માન રાખવો પડે ને ભાઈ. તું તો હમણાં કેમ આવતો નથી ભાઈ? હું આવ્યો હતો ને ભાઈ, હમણાં મહાશિવરાત્રીમાં આવ્યો હતો ને. ભેગો તો ન થયો ને? ભેગો તમે બિઝી હતા ને ભાઈ. આ એનો માં તો નથી ભેગો થાય નો મને. તમે બિઝી મારતો ક્યારેક હોની દુકાન લે. દિનેશ ને પૂછો. ભેગો પતિ ના થયો ને બીજી દિનેશ ને આપણે. પૂછો. દિનેશ આવ્યો હતો ને ભાઈ હું દુકાને આપણે ચાય પીને ગયો હતો ને તમારી દુકાને. તદી આપણે રાત્રે ઉપસરપંચ ચા પીધી ને વાંધો ભેગો નથી. એના પછી હમણાં મહાશિવરાત્રી આવ્યો હતો ભાઈ. તો ભેગો થયો? ઉપસરપંચ તો આપણે ડિસેમ્બરમાં પીધી હતી. હમણાં ભેગો થયો હતો ને, આવ્યો હતો ને દુકાને. અંજારે હોય ને ખવડાવી. એ અમને ખબર નથી નાસ્તા ને તોય અમે આયા ને. તમને આવું જ પડે ને ભાઈ. આવી જ છે, તું નથી આવતો. નાસ્તો બંધ. ના ના એક આવવાનું જ બંધ. નાસ્તો નહીં એક આવવાનું જ બંધ. પાકો આવી ગયા તા ભાઈ આપણે ઘણા ટાઈમ પછી મોહનભાઈ પાસે. કેમ છો મોહનભાઈ? મજામાં? આમાં વાત સાંભળી તમારા અંગૂઠામાં ફ્રેક્ચર હતું તો ઓપરેશન કરાવ્યું હતું. ક્રિકેટ રમો તમે? એટલું ટાઈમ મળી ગયા તમને અહીંયા ક્રિકેટ રમવાનું? મળી જાય ને સન્ડે અમારા ભાઈ. બધું હોવા ભાઈ ઓલરાઉન્ડર આ ધંધો કરી લે, રમી લે ને જલસા કરી લે. સવારે ચાય પીધી હતી, હજી એક ચાય પીવા આવ્યા અહીં તમારી. ચાય નાસ્તો જ નથી. નાસ્તો ની ભૂખ નથી. નાસ્તો મયુરભાઈ કરાવી દીધો અમને. નાસ્તો કર્યો એકચ્યુઅલી નાસ્તો કર્યો ને ભાઈ? નાસ્તો. હા પાણી બોલો. પાણી પીને વરી ચક્કર આવી જાય. આ ચક્કર બહુ આવે, ગરમી બહુ હોય અહીંયા. આવી ગયા હતા ભાઈ, સુરત પહોંચ્યા હતા વિનોદભાઈ પાસે. અને અહીંયા તમે ખાલી શેરડીના ગ્લાસ જુઓ કેટલા મોટા છે. એના કરતાં મોટો પેલો છે. હા એનાથી હજી બીજા મોટા છે. હા ને આપણે ઓલા શું છે પ્લાસ્ટિક નો ગ્લાસ આપી દે બસ. આ શું નાખ્યું? આપો પ્લાસ્ટિક નો ગ્લાસ આપી દે. આ કેટલા નો આવે વિનોદ? 20 રૂપિયા. 20 રૂપિયાનો ભાઈ ગ્લાસ જુઓ. હવે ખબર પડી. મેં કીધું કચ્છ આગળ હે. આ તો કચ્છ આગળ જ છે. એમ આગળ હે પણ આ જુઓ આ ગ્લાસ કેટલો મોટો. હું કેટલાનો આજે જ મોટો રહ્યો? 40 પ્રમાણે બરોબર. સુરત જેવો એરિયા. હા હા એરિયો અહીંયા ભાઈ બહુ ડેવલપ થઈ ગયો. અહીંયા ઘણું બધું થઈ ગયું. પેટ્રોલ ડીઝલ માં છે ભાઈ. જોઈ શકો તો સાયકલ નો જમાનો આવવાનો છે. આ સુરત ની બિલ્ડિંગો જુઓ કરી. આ સેટ ને અહીંયા આયા હતા તો કપડા વેચો કે ભાઈ યાર રમકડા વેચો? એવા કેટલી ગાડીઓ પડી? 1 2 6 હે ટોટલ. આ તો ભાઈ મજા આવી. ખોલતા ને દરવાજો ખોલતા. વાઘ છે જે દરવાજો ખોલીશ ને એટલે એમને ખુલે. હા એ
હા તો લેવાની બ્લુ કલર હા આપણી ડ્રીમ કાર હે ભાઈ હા તો બધું ખોલી નાખ્યું એટલે બોનેટ બધું ખોલી નાખ્યું ડીકી હા તો ઓલી રોબોટ બની નથી આતી સુરત આવી ગયા હતા ભાઈ આપડા શ્યામભાઈ ની દુકાને શ્યામભાઈ પેલા મુંબઈ હતા તો મને ખબર નથી કે ભાઈ અહીંયા હોલસેલ નું આવડું મોટું કામકાજ કર્યું તમે ખાલી આનો એરિયા જો આ મારી તો નજરે નથી પહોંચતી એટલું લાંબુ કરી નાખ્યું પ્રગતિ કરી હો બાકી તમે ના 100% ભાઈ બહુ સારું કામ શ્યામભાઈ ના સારું હે ભાઈ એ હોલસેલ નું હોય ટોટલી માલ હોલસેલ માં જ ને કા ઓનલી હોલસેલ નો રિટેલ ભાઈ હોલસેલ નું કામ કરવું નાની મોટી વાત નથી મારા ભાઈ હા પડી નથી ગયા ભાઈ ના જોરદાર કામ કરી નાખ્યું ભાઈ મસ્ત મજાની ચા મંગાવી અમારા માટે ફોન કર્યો અને મને ખબર નથી નકા તો હું પહેલા તને આવીને ફોન કરત ભાઈ હા કેટલા દિવસ છે ઓપનિંગ હે 2 મહિના હા તો નવું જ છે હમણાં જો બાકી કામ તો શ્યામભાઈ નું એક નંબર જ અમે ભાઈ એકચ્યુઅલી સુરત થી આજે આવી ગયા છીએ અમદાવાદ અને વ્લોગ થોડુંક કટ કરીને આવે છે કારણ કે અમે જઈએ પાલટી પાસે કપડાં જોવાના હોય બધાને બતાવી ન શકીએ જો બતાવી દઈએ તો પછી આપણી મોનોપોલી તૂટી જાય આપણે ક્યાં જઈએ છીએ ખરીદી કરવા માટે ક્યાંથી લઈ આવી છીએ ત્યાં પછી બધા પહોંચી જાય તો આપણી શું કે ઓલી પૂરી થઈ જાય પછી બધી જગ્યાએ મળે કચરો થઈ જાય વસ્તુનો એટલે વ્લોગ કટ કરીને બનાવું બાકી અમે અત્યારે અમદાવાદ પહોંચી આવ્યા હતા ત્યારે રેપિડો કરી છે શાંતિપુરા જઈ ત્યાંથી એક વાહન છે અમારે સીધું અંજાર પહોંચી જવાનું છે તો હમણાં થોડીક વાર અંજાર પહોંચી જશું અને તમે નોટિસ કર્યું હું ચશ્મા ક્યારેક જ પહેરું ને ત્યારે બહુ મોંઘા પહેરું 7 કરોડના ચશ્મા હે હમણાં જ લીધા મેં ઓપનિંગ કરી ચીટકા બીટકા હમણાં ઉકેળી નાખ્યા એકચ્યુઅલી આ ગુચીની જેવું હે ચશ્મા અહીંયા તો બીજું લખેલું કાંક સોરી આનું જ છે આજે લખેલું એનું બોલી ગયો ભૂલી ભૂલમાં સોરી બસ હમણાં રેપિડો આવે આપણી સ્વિફ્ટ ડિઝાયર આવે એસી વાળી પહોંચી જશે શાંતિપુરા બસ આપણો હાવા જ કેટલા કિલોમીટર દૂર હે 377 મીટર અહીંયા તો ભાઈ સવાર થઈ ગઈ છે ને આપણે આવી ગયા છીએ એકચ્યુઅલી ઘરે રાત્રે સૂઈ ગયો તો હું એટલે સીધો ઘરે આવી ગયો ભાઈ તો મસ્ત મજા નાહી ધોઈને એકદમ તૈયાર તો થઈ ગયો છું હવે છે ને હું સીધો જઈશ દુકાને એટલે અમારે આ વ્લોગ કરીને પૂરો જો વ્લોગ જોઈને મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરવું તો ફટાફટ કરતા આવો